નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પરવારીરાજ પર્યુષણ મહાપર્વનો આજે બીજો દિવસ. કેવું ચારેકોર આનંદ અને ઉલ્લાસમય વાતાવરણ છવાઈ ગયું છે. જેના પણ મુખે વાત જાણો, આરાધનાની વાત, સાધનાની વાત, ઉપાસનાની વાત, પ્રતિક્રમણની વાત, પ્રવચનની વાત, જાણે કે બધા એકબીજાને બીજા સવાલો પૂછવાના ભૂલી ગયા છે. રોજના સવાલો શું હોય? કેમ બજારમાં ન દેખાયા? કેમ આજે દુકાને નથી જવું? અથવા તો યુવાન દીકરા દીકરીઓ મળે, કેમ આજે કોલેજ નથી જવું? આજે ક્યાં ફરવા જવું છે? આજે સન્ડે છે, કયો પ્રોગ્રામ રાખેલો છે? અથવા તો નાનકડા બાળકો ભેગા થાય તો એમની પણ સ્કૂલની વાત હોય, દાદા અને દાદીઓ ભેગી થાય એમની પણ પોતાની રીતની વાત હોય. સંસારની પ્રત્યેક વાતોથી પ્રચુર આજનો આ સમાજ પરવાદીરાજ પર્યુષણ મહાપર્વ આવે નકરી આરાધનાની વાત. આજે પ્રવચનમાં ક્યાં ગયા હતા? આજે પ્રવચનમાં હું નહોતો આવી શક્યો તો ગુરુદેવે પ્રવચનમાં આજે શું સમજાવ્યું, શું વાત કરી, આજે તમે કયું પચકાણ કર્યું? પછી સવારે પ્રતિક્રમણ કેમ ન દેખાયા? બસ પ્રતિક્રમણની વાત, પ્રવચનની વાત, પૌષધની વાત. હું આવતીકાલે પૌષધ લેવાનો છું, તમે પૌષધ લેવાના છો? દરેકના હોઠે, દરેકના હૈયે, દરેકના મોઢે, દરેકની જીભ ઉપર, દરેકની જબાન ઉપર ઓલી જાહેરાતમાં આવે છે ને, હર જુબા કેસરી કેસરી, એમ દરેકના જુબા ઉપર, દરેકની વાત ઉપર પર્યુષણ પર્યુષણ. એ સિવાય તમને કશું જ જોવા માટે ન મળે. આ પરવાદીરાજ પર્યુષણ મહાપર્વની અદ્ભુત તાકાત છે. આજે પરવાદીરાજ પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ નકરું આરાધનામય, ઉલ્લાસમય. જ્યાં જુઓ ત્યાં બસ 28ના પચકાણ, બેસનું, કમસે કમ બેસનું તો માણસ કરે. સાવ નાનકડા દીકરા દીકરીઓ હોય એ પણ દોડધામ કરતા કરતા આવે, મારે પૌષધ કરવો છે, મારે સામાયિક કરવું છે, મારે પ્રતિક્રમણ કરવું છે. જે દીકરાઓને 9 વાગે ઉઠાડતા ઉઠાડતા પણ માને દમ નીકળી જાય એ છોકરાઓ પૌષધ વગેરે કરે, સવારના પ્રતિક્રમણમાં હોંશે હોંશે તૈયાર થઈ જાય. બસ આ ઉલ્લાસ આ પરવાદીરાજ પર્યુષણ મહાપર્વની તાકાત છે કે જેમ દેરાસર અને ઉપાસયોની અંદરમાં રોશની લાગે છે એમ અહીંયા પણ આખી એક રોનક બદલાઈ જાય. દરેકના ચહેરા ઉપરના એક આખી લકીર બદલાઈ જાય. આ પરવાદીરાજ પર્યુષણ મહાપર્વની તાકાત છે. આ પર્વ, દરેક પર્વો છે ને, જીન શાસનના કેટલાક પર્વો પુણ્યના પર્વો છે. જેમ તીર્થંકરોના કલ્યાણકો આવે, જ્યારે જ્યારે પણ તીર્થંકરનું પરમાત્માનું કલ્યાણક હોય, કોઈકનું મોક્ષ કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક, નિર્વાણ કલ્યાણક, જન્મ કલ્યાણક, ચેવન કલ્યાણક, તો આ બધી કલ્યાણકોની આરાધના કરવી એ પુણ્યનું પર્વ છે. કેટલાક પર્વો ફલ પર્વ છે. જેમ કે મૌન 11, દિવાળીમાં કહેવાય છે ને, લખો કોડી ફલ પામીએ કલ્યાણ કરો હેય, તો 1 કરોડ ગણું ફલ પ્રાપ્ત થઈ જાય. કેટલાક પર્વો એવા છે જે પુણ્ય પર્વ છે, કેટલાક પર્વો એવા છે કે જે ફલ પર્વ છે, કેટલાક પર્વો એવા છે કે જે ગુણ પર્વ છે. એના દ્વારા આપણને ગુણ અંદરમાંથી પેદા થાય. જ્ઞાન પાચમની આરાધના કરો, અજ્ઞાનનો અવગુણ હટી અને જ્ઞાનાદી ગુણો અંદરમાંથી ઉત્પન્ન થાય. જ્ઞાન જે આપણો આત્માનો અનાદિનો ગુણ છે એ અંદરમાંથી પ્રગટ થઈ જાય. તો પુણ્ય પર્વ, ફલ પર્વ, ગુણ પર્વ. કેટલાક પર્વો છે રોગ નાશ પર્વ છે. જેમ નૌપતજીની ઓરી શિપાલ અને મૈણાના કોઢને દૂર, શિપાલ રાજાના કોઢને દૂર કરી દીધા. તો આજે પણ આબિલના પ્રભાવે કેટલી વ્યક્તિઓના શરીરના ચામડીના રોગ ચાલ્યા જાય, કેટલી વ્યક્તિઓના જીવનના બીજા ઉત્પાદો દૂર થઈ જાય. તો આ રોગ નાશ પર્વ પણ એક આવે છે. ચૈત્ર માસની ઓરી, આસો માસની ઓરી. અને પરવાદીરાજ પર્યુષણ મહાપર્વને કહેવું હોય તો આ પર્વ છે કર્મનાશ પર્વ. કારણ કે લક્ષ્મી સુરેશ્વરજી મારા સાહેબ ખુદ બતાવે છે કે કર્મના મર્મ ભેદકૃત આ પર્વ કર્મના મર્મને ખતમ કરનારું પર્વ છે.
આ પર્વની જેમ જેમ આરાધના કરો, બાકી બધાની અંદરમાં ખાલી કર્મ ખતમ થશે, પણ કર્મના મર્મને ખતમ કરવા હોય તો આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આરાધના કરવી પડશે. અને અતિ ઉલ્લાસ સાથે, અતિ આનંદ સાથે છેક અમદાવાદથી લગાવીને અમેરિકા સુધી, આ બાજુ કચ્છથી લગાવી અને કાશ્મીર, કન્યાકુમારી સુધી ચારે કોર એક ક્ષત્રિય પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનું અદ્ભુત વાતાવરણ છવાઈ ગયું છે. તો આજે બીજો દિવસ છે. આપણે ગઈકાલે જે 5 કર્તવ્ય જોયા એ વિશ્વ વ્યવસ્થા છે. તો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં 11 કર્તવ્યનું આજે પ્રવચન થવાનું. દરેક શાવક શાવિકાએ અથવા તો જેટલા પણ વ્યક્તિઓ છે એને પોતાના જીવનમાં આ કર્તવ્ય બજાવવા જોઈએ. સંસારના કર્તવ્ય નથી બજાવતા તો જેમ તમને સંસારની અંદરમાં એક સફળતા નથી મળતી. દીકરો યુવાન થયો તો એના લગ્ન કરાવવા આ એક માતા પિતાનું કર્તવ્ય છે. દીકરી યુવાન થઈ તો એને સારા ઘરે વરાવી દેવી આ એક માતા પિતાનું કર્તવ્ય છે. તો જેમ પુત્ર તરીકેના કર્તવ્ય, માતા તરીકેના કર્તવ્ય, કેટલા કર્તવ્ય ભાઈ તરીકેના હોય, કેટલા કર્તવ્ય પિતાજી તરીકેના બજાવવા પડતા હોય, તો ધર્મ ક્ષેત્રના પણ આ 11 કર્તવ્ય છે જે વર્ષ દરમિયાન વાર્ષિક 11 કર્તવ્યો. આટલા કર્તવ્યો શ્રાવકે શક્તિ મુજબ ભલે નાના પાયે, ભલે ટૂંકાણમાં, ભલે ઓછી રીતે, ભલે પોતાની શક્તિ હોય એ રીતે, પણ એને આ 11 કર્તવ્ય કરી લેવા જોઈએ. તો આજે આપણે 11 કર્તવ્યની વાત કરવી છે, કારણ કે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ કર્મ નાશનું પર્વ છે. અને આ પર્વ દ્વારા આપણે આપણા કર્મના મર્મને ખતમ કરવા છે. જેટલા ઉલ્લાસથી પ્રતિક્રમણ કરીશું, જેટલા ઉલ્લાસથી ક્રિયાઓ કરીશું, જેટલા ઉલ્લાસથી પ્રવચન વગેરે યોગોની આરાધના કરીશું, એટલા વધુ ને વધુ કર્મના મર્મને ખતમ થનારું થવાનું છે. બસ આ જ ભાવે અતિ ઉલ્લાસપૂર્વક, કદાચ ન કર્યા હોય તો હવે શરૂ કરી લો બંને ટાઈમના પ્રતિક્રમણ. કદાચ ફાવે તો પહેલા નંબરમાં પૌષધ, એ ન ફાવે તો બંને ટાઈમના પ્રતિક્રમણ. કદાચ 2 ટાઈમ ન ફાવે તો કાં સવારે કાં સાંજે. સવારે વહેલું નથી ઉઠાતું તો સાંજે પ્રતિક્રમણ કરો. 8 દિવસ કર્મના મર્મને ખતમ કરવા માટે મળ્યા છે. આવો અદ્ભુત પર્વ જેને પર્વાધિરાજ કહી શકાય છે. ચલો, તો આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન અષ્ટાનિકા પ્રવચન ગ્રંથની અંદરમાં પૂજ્યપાદ લક્ષ્મી સુરેશ્વરજી મહારાજાએ જે જીવન સંબંધી 11 કર્તવ્યો, જેને જીવન વ્યવસ્થા કહી શકાય, આ 11 કર્તવ્ય એટલે જીવન વ્યવસ્થા છે. કેવા પ્રકારની શાવક શાવિકાઓની જીવન વ્યવસ્થા હોવી જોઈએ એની આ વાત 11 કર્તવ્યમાં બતાવે છે. એમાં સૌથી પહેલું કર્તવ્ય આવે છે સંઘ પૂજા કર્તવ્ય. તમે જોજો, સંઘ અને પૂજા પરમાત્માની જેમ પૂજા હોય છે એવી રીતે સંઘની પણ પૂજા કરવાની. સંઘમાં બધા છદ્મસ્ત છે. કેવી મજાની વાત છે. તીર્થંકરો જેની સ્થાપના કરે છે એની અંદરમાં બધા જ છદ્મસ્ત રહેલા છે. જે પથ્થરમાંથી પ્રતિમા બનવાની છે એના પર પગ જો ન મૂકી શકાય, એની ઉપર જો પેશાબ વગેરે ન કરી શકાય, તો જે સંઘમાંથી ભવિષ્યમાં લોકો સિદ્ધ બનવાના છે એ સંઘની નિંદા આપણાથી કેવી રીતે થાય. અને પ્રભુને તો ચોક્કસ ખબર છે કે સંઘ છદ્મસ્ત છે, છતાં પણ વંદન કરે છે. અને આપણને ખબર નથી છતાં પણ માત્ર અનુમાન, સંભાવના, કલ્પના અને કરીને આપણે નિંદા કરતા હોઈએ છીએ. જે સંઘની નિંદા કરતા હોય છે, સાધુ સાધ્વીજીની નિંદા કરતા હોય, સાધુ સાધ્વીજી માટે વોટ્સઅપ ફેરવતા હોય, સાધુ સાધ્વીજીએ કોઈ ગંભીર પ્રકારની ભૂલ કરી, માનો મહાવર સંબંધી ભૂલ કરી, માનો અતિ ગંભીર મહાવર સંબંધી ભૂલ કરી, તો આજે એવા કેટલાક શાવકો છે જે પોતે પોતાની જાતે રક્ષાની સમિતિઓ બનાવી દે અને સાધુના માટે બેફામ લવારા કરવાની અંદરમાં આવે, એના માટે વોટ્સઅપ છોડવાની અંદરમાં આવે, ઓડિયો છોડવાની અંદરમાં આવે, ધાક ધમકી આપવાની વાત કરવાની અંદરમાં આવે. આ પ્રોપર રસ્તો નથી. સાધુએ ભૂલ કરી છે એને છાવરવાની વાત બિલકુલ નથી. આ ભૂલ ચલાવી જ ન લેવાય. અક્ષમ્ય અને દંડનીય અપરાધ છે, એમાં કોઈ મોટી વાત જ નથી. પણ તમારું જે રીતનું વલણ છે, નિંદા કરવાની, ટીકા ટિપ્પણ કરવાની, સમગ્ર ગામની અંદરમાં જાહેરાત કરવાની. એક જગ્યાએ મજાની વાત લખી છે, સુધરવાનું મને છે તો મને આવીને કાનમાં કહેજો, ગામમાં નહીં કહેતા. પ્લીઝ ભાઈ, સુધરવાનું મને છે તો મને આવીને કોને, મને મારા કાનમાં આવીને સમજાવો. પણ શું કામ તમે ગામની અંદરમાં કહેતા ફરો છો? આજે સંઘ પૂજા કર્તવ્ય છે. વિચારજો, 11 કર્તવ્યમાં સૌથી પહેલું કર્તવ્ય સંઘ પૂજા છે.
આખો છદ્મસ્થનો બનેલો સંઘ, આમાં સાધુ સાધ્વીજી ભગવાન, સાવક સાવિકા, આમાં છદ્મસ્થ સાધુ ભગવાન છે, કેવળ જ્ઞાની તો છે, છદ્મસ્થ પણ આવી ગયા. ચલો છદ્મસ્થમાં કદાચ તમે કેવળ જ્ઞાની મહાત્માને ગણી લો, પણ સાવક સાવિકાઓ શું? એ ક્યાં કેવળ જ્ઞાન પામેલા છે? કોઈ સાવક સાવિકા છે, એની પણ પૂજા કરવાની છે, એની પણ નિંદા નથી કરવાની. તો ચતુર્વિશી સંઘ ભેગો થઈને આ સંઘ બને છે, અને એ સંઘની પૂજા કરવી એ પહેલું કર્તવ્ય છે. સંઘની પૂજા અનેક રીતે થાય. સ્વામી વાત્સલ્ય કરીને, સંઘ પૂજન કરીને, એમને ઘરે પગલા વગેરે કરાવીને, સંઘની અંદરમાં પહેરાવણી કરાવીને, પોતાના તરફથી સરસ મજાની મીઠાઈ બનાવે અને ઘરની અંદરમાં મીઠાઈનું વિતરણ કરે. એ રીતે સંઘની ભક્તિ કરી શકે. તો સંઘ પૂજા બતાવી છે. સંઘની બહુમાન નથી બતાવ્યું. પૂજા શબ્દ અતિ મહત્વનો છે. તીર્થંકરની પ્રતિમાની જેમ પૂજા છે, એમ શ્રી સંઘની પણ પૂજા કરવાની છે. છદ્મસ્થનો બનેલો આ સંઘ, અને જો પ્રભુની નિંદા ન કરી શકાય તો પ્રભુ જેને વંદન કરે છે એ સંઘની નિંદા આપણાથી કેવી રીતે કરી શકાય? ચલો આપણે પ્રભુની નિંદા કરીએ છીએ, નથી કરતા, કોઈ દિવસ આપણે ન કરી શકીએ. તો પરમાત્મા જેને વંદન કરે છે, વિચારી લેજો, વિતરાગી એવા તીર્થંકર પરમાત્મા, દોષોથી ભરેલા એવા છદ્મસ્થોના ભરેલા શ્રી સંઘને નમો તીર્થસ્ય કહી વંદન કરી અને પછી સમવસરમાં દેશનાની શરૂઆત કરે છે. તો 11 કર્તવ્યમાં પ્રથમ 2 સંઘ સંબંધી છે. તીર્થંકર સંબંધી 3જા નંબરથી શરૂ થાય છે. મતલબ તીર્થંકર કરતા પણ સંઘનું મહત્વ વધી ગયું. આ વિચારી લેજો. જ્યારે ને ત્યારે સંઘની નિંદા, શ્રી સંઘના કોઈ પણ એક અંગની નિંદા, જ્યારે ને ત્યારે શ્રી સંઘના માટે ગોસી પત્રિકાઓ બહાર પાડવાની, નનામી પત્રિકાઓ બહાર પાડવાની. અને સમાજની અંદરમાં એક વર્ગ આ કરવા માટે બહુ હોશિયાર છે, બહુ કુશળ છે, બહુ માસ્ટર માઇન્ડ છે. એની પાસે આખું નેટવર્ક અને તંત્ર ગોઠવાયેલું છે. એને કોઈના પણ માટે પત્રિકા બહાર પાડવી હોય એટલે આમ ચૂટકીનો ખેલ છે. ડાયા હાથ કા ખેલ ઉનકે લીએ. ભૈયા, આ ભવની અંદરમાં તમારો ડાબા હાથનો ખેલ છે. આવનારા ભવની અંદરમાં જમણા હાથે કેવી લપડાકો પડશે એ આપણે વિચારી પણ નહીં શકીએ. તો એ એટલા માટે તીર્થંકરને પણ પૂજનીય આ શ્રી સંઘને આપણે નિંદા પણ નથી કરવાની. સંઘની ભક્તિ શબ્દ નથી મૂક્યો, સંઘની પૂજા શબ્દ મૂક્યો છે. ભક્તિ એ અર્પણ છે અને પૂજા એ સમર્પણ છે. કોઈને ગમતું કરવું આ ભક્તિ છે. હું તમારું ગમતું કરું ને તો આ મેં તમારી ભક્તિ કરી કહેવાય. પણ ન ગમતું છોડી દઉં હું તમારા માટે. ભાઈ, તમને નથી ગમતું, આજથી મેં છોડી દીધું. તમને નહીં ગમતું, હવે નહીં કરીએ, એ જ હવે અમપ્રીતિ. તો પરમાત્મા આપને જે ગમે છે અમે જીવનની અંદરમાં નહીં કરીએ, એ આપણી સંઘ પૂજા ગણાતી જાય. તો પરમાત્માને જે ગમે છે એ કરો છો ને, આ ભક્તિ કહેવાય. પણ પ્રભુને જે નથી ગમતા એ તમે છોડી દો તો આ પરમાત્માની પૂજા કરી કહેવાય. તો શ્રી સંઘની પૂજા છે કે શ્રી સંઘને જે ન ગમતું હોય, તીર્થંકરોને પૂજનીય. આની અંદરમાં આવતીકાલે કેટલાય તીર્થંકરોનો આત્મા હશે. આજે હું જેની નિંદા કરું છું, અવહેલના કરું છું, કર્મ ઉદયથી એને ભૂલ કરી, ગંભીરમાં ગંભીર કક્ષાની ભૂલ કરી, અક્ષમ્ય અને અદમ્ય ભૂલ કરી. પણ એનો મતલબ એ નથી કે જાહેરની અંદરમાં જીભા જોડી કરવાની, વારે તહેવારે તમારે વોટ્સઅપ મૂકતા જ જવાનું, ધાક ધમકીઓ આપવાની. અરે, સુધારવાના નામે અને રક્ષા સમિતિને બનાવનારાના નામે સાધુ સાધ્વીજી ઉપર હાથ ઉપાડવાનો, એને મારવાના. ભૈયા, તમે વેશધારી ઉપર હાથ ઉપાડો છો, તમે વેશને મારો છો. વ્યક્તિની કિંમત નથી, વેશની કિંમત છે. આ એક સમજી રાખજો. તો સંઘ પૂજા કર્તવ્યની અંદરમાં આટલું નક્કી કરવું છે. કદાચ હું સ્વામી વાત્સલ્ય ન કરી શકું, કદાચ એ લોકોને ઘરે પગલાં ન કરાવી શકું, કદાચ બીજી મારી કોઈ તાકાત નથી. તો આટલું નક્કી છે કે શ્રી સંઘની નિંદા, અવહેલના, એના માટે ઘસાતું બોલવું, એના માટે ઉલટું બોલવું એ જીવનની અંદરમાં હું ક્યારેય પણ નહીં કરું. બસ આ પણ એક સંઘની પૂજા છે. આપણે સંઘનું કર્તવ્ય કરેલું ગણાય છે. તો આવી શ્રી સંઘની પૂજા શક્તિ હોય તો બધી જ રીતે કરી છૂટવાની છે. પરંતુ શક્તિ નથી હોતી તો છેલ્લે એટલું કરીને કે છદ્મસ્થોનો બનેલો આ શ્રી સંઘ છે અને એની વંદન જ્યારે તીર્થંકરો કરે છે તો એ સંઘની નિંદા મારાથી કેવી રીતે થાય? તો શ્રી સંઘની પૂજાનો મતલબ એ છે કે હવે હું કોઈના અવર્ણવાદ નહીં બોલું, કોઈના અવર્ણવાદની આવનારી ક્લિપ હું આગળ ફોરવર્ડ નહીં કરું. કોઈ એવો નનામી મેસેજ મારી પાસે આવશે,
હમણાં થોડા સમયની અંદરમાં આ એટલું બધું ચલણ ચાલ્યું છે, એટલી બધી આ બધી દુષ્પ્રવૃત્તિઓ ચાલી છે, બે રોકટોક ચાલે છે. મીડિયાના સમયની અંદરમાં કોને ખબર પડે કોણે મેસેજ નાખ્યો, કોણે મેસેજ અપલોડ કર્યો, કોણે આગળ ફોરવર્ડ કર્યો, અને આ મેસેજ ફરતો આ તો મોટો દરિયો છે, સમંદર છે, અને એ સમંદરની અંદરમાં એક માછલું વહેતું મૂકી દીધું અને સમંદરની અંદરમાં તળ્યા કરે. હવે વર્ષોના વર્ષો સુધી આ ક્લિપ, આ ઓડિયો કે આ કન્ટેન્ટ એની અંદરમાં રહેવાના અને વર્ષોના વર્ષો સુધી લોકોને સમણ ધર્મ કે શ્રી સંગમ ઉપર દ્વેષ ભાવ ઉભો કરાવવાનું પાપ થાય છે. એટલે પહેલા નંબરમાં સંઘ પૂજા કર્તવ્ય આવ્યું. બીજા નંબરમાં આવે છે સાધર્મિક ભક્તિ. જોજો 5 કર્તવ્યમાં પણ સાધર્મિક વાત્સલ્ય હતું અને અહીંયા પણ સાધર્મિક વાત્સલ્ય છે. તો સાધર્મિક ભક્તિ એટલે મારા સમાજનો, મારા ગામનો, મારો ધર્મ જે પારે છે, હું જે પરમાત્માને માનું છું એ પરમાત્માને માને છે, હું જે ઈશ્વરની ઉપાસના કરું છું એ જ ઈશ્વરને માને છે. તો એની આર્થિક સંપત્તિ ન હોય, કોઈ એના બાળકોને સ્કૂલમાં ભણવું હોય, એનું ઘરનું ભાડું ભરવાનું બાકી હોય, અથવા તો એમને કોઈ પણ આર્થિક પરેશાની હોય, અથવા તો એમનું ઘર એવા એરિયાની અંદરમાં છે જ્યાં લબાડ, લુચ્ચા, લફંગા માણસો રહે છે અને એની યુવાન કન્યાની તકલીફ પડતી હોય, તો એમને સારા એરિયાની અંદરમાં ઘર લેવડાવી દેવું આ પણ એક જાતની સાધર્મિક ભક્તિ છે. પછી ધર્મ નહીં કરનારી વ્યક્તિઓને ધર્મ કરાવવાનું શરૂ કરવું, એ લોકોને પ્રવચનમાં લાવવા, એ લોકોને ગુરુ ભગવંતોની શિબિરમાં લાવવા, એ લોકોને ગુરુ ભગવંતોની આગમ વાસનામાં લઈ જવા, એ લોકોને ગુરુ ભગવંતના પરિચયની અંદરમાં લાવવા. એવા પરિવાર જે હોય કે જે પરિવારો ધર્મથી દૂર છે અને એ વ્યક્તિને ધર્મ આપવો, ધર્મ શીખવાડવો, ધર્મ પમાડવો, ધર્મની વાતો સમજાવી, આ પણ સાધર્મિક ભક્તિ છે. ખાલી સીધું સામાન આપી દેવું કે વસ્ત્રપાત્ર પહોંચાડી દેવા કે એમને ઘર આપી દેવું, એ તો તમે આ ભોગ માટેની ભક્તિ કરી છે. પણ આવનારા ભોગનું જો એને ભાથું બંધાવવું હોય તો તમારે અત્યારથી એને ધર્મના ક્ષેત્રની અંદરમાં પ્રવેશ કરાવી દેવાનો. દોસ્ત, તારી આર્થિક જવાબદારી ઉપાડી લઈશ, તારા દીકરાની સ્કૂલની ફી હું ભરી લઈશ, બસ પૂજા શરૂ કરો, પરમાત્માની પૂજા કરો. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જે લોકો કહેવાતા સાધર્મિકો છે અને જે લોકો જીન શાસન તરફથી સાધર્મિકની કીટ જે લોકો પ્રાપ્ત કરે છે, અનાજની, વસ્તુઓની, કાપડ વગેરેની ઇત્યાદિ કોઈ પણ કીટ, પછી આપણે પણ જે વર્ધમાન કરુણા ફાઉન્ડેશનના અન્વયે જેમ મારી પ્રેરણાથી દર વર્ષે જેમ કેરીનું વિતરણ થાય છે, એવી રીતે અન્ય પણ બીજી બાબતો જ્યારે કોઈના તરફથી થતી હોય તો લેનારા સાધર્મિકે વિચારવાનું, હું પરમાત્માની પૂજા કરું છું, હું રાત્રિ ભોજનને છોડું છું, મારા ઘરમાં મારા પેટની અંદરમાં જો કંદમૂળ આવતો હોય તો આ લેવાનો મને અધિકાર નથી. સાધર્મિક ભક્તિ કરવી એટલા માટે જરૂરી છે કે આપણો સાધર્મિક સીધાતો હોય, આપણો સાધર્મિક રીબાતો હોય, આપણો સાધર્મિક પીડાતો હોય, અને જો આપણે સહાય નહીં કરીએ તો અન્ય ધર્મ તરફ કોઈ એને લાલચ આપીને ધર્મનું પરિવર્તન કરાવી દેશે. તો આ જાતની સાધર્મિક ભક્તિ કરવી. ત્રીજા નંબરમાં આવે છે યાત્રાત્રિક. આ 11 કર્તવ્યની વાત ચાલે છે, એમાં ત્રીજા નંબરનું કર્તવ્ય છે. 11 કર્તવ્યમાં ત્રીજા નંબરનું કર્તવ્ય યાત્રાત્રિક. એમાં 3 ચીજ સાથે આવે: અઠ્ઠાઈ મહોત્સવ, રથયાત્રા અને તીર્થયાત્રા. હવે શક્તિ હોય તો સ્વદ્રવ્યથી એકલો એક છરીપાલી સંઘ નીકાળવો, ભલે નાનો તો નાનો, પણ છરીપૂર્વક, જૈનાપૂર્વક, નીતિ નિયમપૂર્વક, ગુરુ ભગવંતના પ્રવચનો સાંભળવા પૂર્વક, 2 ટાઈમના પ્રતિક્રમણ કરવાના, સંથારા ઉપર સુવાનું, ખુલ્લા પગે ચાલવાનું, બ્રહ્મચર્યનું પાલન કરવાનું, એકાશનું કરવાનું, અને આ રીતે જે આરાધના કરે ગામે ગામ ચાલે. વિરાટના મુક્ત રીતે છરીપાલી સંઘો નીકળે. પૂર્વના કાળની અંદરમાં છે રાજા ભરત ચક્રવર્તીથી આ પરંપરા ચાલી આવે છે. સૌથી પહેલો અવસર પેઢીનો છરીપાલી સંઘ કાઢ્યો ચક્રવર્તી ભરત રાજાએ, ત્યાર પછી સોમયસા રાજા, અને ઇત્યાદિ તો પછી જે સંઘો નીકળ્યા છે છરીપાલી સંઘ, શત્રુંજયના ઇતિહાસ, ગિરનાર ઇત્યાદિ તીર્થોની અંદરમાં. તો આજે પણ ઘણા સંઘો એકલી વ્યક્તિઓ કાઢે છે. તો એ લોકોની યાત્રાત્રિક કર્તવ્ય પરિપૂર્ણ થયું. હવે ઘણાની એવી તાકાત નથી હોતી કે એકલા છરીપાલી સંઘ કાઢે, એવી આર્થિક સંપન્નતા નથી. તો એકાદ દિવસનો લાભ, કોઈક એવા સહાયક લાભાર્થીમાં લાભ મળતો હોય તો એવા પ્રકારનો લાભ, અથવા તો અઠ્ઠાઈ મહોત્સવ, અથવા તો રથયાત્રા, પર્યુષણ પર્વ પૂરા થશે
એ દરેક સંઘ પોતાની રથયાત્રા કાઢે તો આ રથયાત્રા કાઢવી એ પણ કર્તવ્ય છે અને રથયાત્રાની અંદરમાં સાથે જોડાવું એ પણ કર્તવ્ય છે. લગભગ એવું થતું હોય છે કે રથયાત્રાની અંદરમાં પર્યુષણ પર્વ જેવા પત્યા હોય એટલે રથયાત્રા ક્યારે નીકળી, શું નીકળી, ક્યાં નીકળી, લગભગ લોકો ભૂલી જતા હોય છે. તો આ યાત્રાતિકની અંદરમાં 3 ચીજ સાથે આવી. અઠ્ઠાઈ મહોત્સવ, શક્તિ હોય તો પોતાના માતા પિતા માટે જીવિત મહોત્સવ કરાવવાનો, અથવા તો વર્ષની અંદરમાં એક વખત એવું પૂજા પૂજન, પરમાત્માની ભક્તિને સ્વરૂપ એવું પૂજા પૂજન વગેરે કરાવવાનું, અને યાત્રાત્રિક કહેવાય. ચોથા નંબરનું કર્તવ્ય આવે છે ઉત્કૃષ્ટ સ્નાત્ર મહોત્સવ. રોજ દેરાસરમાં સ્નાત્ર પૂજા ભણાવાય છે. મેરુ પર્વત ઉપર પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે મેરુ પર્વત ઉપર જે રીતે પરમાત્માના અભિષેક થાય, 56 દીક કુમારિકાના નૃત્ય વગેરે થાય, વીર વિજયજી મહારાજે બનાવેલી જે સ્નાત્ર પૂજા એની પંક્તિઓને ગાતા જવાનું, એનું વિવેચન કરતા જવાનું, અને આખા પરિવારને ભેગા કરી, સમાજ સ્વજનને ભેગા કરી, શ્રી સંઘને ભેગા કરી અને ઠાઠ માઠપૂર્વક સ્નાત્ર મહોત્સવ ભણાવવાની અંદરમાં આવે. આને કહેવાય છે ઉત્કૃષ્ટ સ્નાત્ર મહોત્સવ. પુરાના કાળની અંદરમાં વર્ષે એક વખત આવો ભવ્ય ઠાઠ માઠ સાથે સ્નાત્ર મહોત્સવ ભણાવતો હતો. અને 5મા નંબરનું કર્તવ્ય આવે છે દેવ દ્રવ્યની વૃદ્ધિ. દેવ દ્રવ્યની વૃદ્ધિ એટલે સંઘને જે ખાતામાં જરૂરિયાત છે એ ખાતાની અંદરમાં મારી શક્તિ પહોંચતી હોય તો દરેક ખાતાની અંદરમાં મારે પૈસા લખાવી દેવા જોઈએ. હવે દેવ દ્રવ્યની વૃદ્ધિનો જે શબ્દ છે ને એના કારણે ગેરસમજ એ થઈ ગઈ કે શું ખાલી દેવ દ્રવ્ય વધારવાનું? વર્તમાન સમયની અંદરમાં સાધારણ ખાતું વધારવું જરૂરી છે. એટલે મારા હિસાબે છે ને દેવ દ્રવ્ય કે સાધારણ ખાતું કે વૈયાવજ ખાતું આ કરતા એક સંઘ દ્રવ્ય. સંઘ દ્રવ્ય એટલે સંઘને જેમાં જરૂર પડે એમાં વાપરી શકે એને કહેવાય છે સંઘ દ્રવ્ય. આવતીકાલે સંઘને કોઈ જરૂરિયાત પડી ઉપાશ્રય બનાવવાની અંદરમાં તો એ પૈસા કામ લાગે. આવતીકાલે કોઈ શિબિર વગેરે કરાવવાની જરૂર પડી તો એમાંથી કામ લાગે. આવતીકાલે કોઈ મોટો સમુદાય શ્રી સંઘની અંદરમાં આવી પહોંચ્યા તો એની પણ જે પણ વ્યવસ્થા કરવી હોય એ કામ લાગે. યાદ રાખજો, દેવ દ્રવ્ય માત્ર પરમાત્મા માટે વપરાય છે. વૈયાવજ દ્રવ્ય એ સમણ સમણી ભગવંતો માટે વપરાય છે. જ્ઞાન દ્રવ્ય એ માત્ર પુસ્તક માટે વપરાય છે. વૈયાવજ દ્રવ્ય સમણ સમણી ભગવંતો માટે વપરાય છે. જીવદયાનું દ્રવ્ય એ અબોલ મૂંગા જીવો માટે વપરાય છે. જ્યારે શ્રી સંઘ દ્રવ્ય, જેને એક સાધારણ ખાતું પણ કહી શકાય, શ્રી સંઘ દ્રવ્ય સકલ શ્રી સંઘ માટે વપરાય છે. જે શ્રીમંત છે, જે અતિ રીચ છે, જેની પાસે ચિકાર સંપત્તિ રહેલી છે, તો એવી વ્યક્તિઓએ શ્રી સંઘનું સંઘ દ્રવ્ય મજબૂત બનાવવું જોઈએ. આ એક ડિફેન્સ ફંડ છે. આવતીકાલે શ્રી સંઘની રક્ષા માટે, કલ્યાણ માટે માનો શ્રી સંઘના 4 યુવકો છે, જનુની છે, જોમ જનુનવાળા છે, એકદમ સત્વશીલ છે, એકદમ લડાયક મિજાજવાળા છે, અને શ્રી સંઘની સુરક્ષા માટે એ યુવકોને કોઈ કામ સોંપવાની અંદરમાં આવ્યું જે કરવું જરૂરી પડતું હતું. તો એના પરિવારની સાર સંભાળ, માનો એ લોકોને કાંઈ પણ અજુગતું થઈ ગયું એ લોકોના જીવનની સાથે, તો એના પરિવારની આખી સંભાળ કરવી હોય તો કયું દ્રવ્ય કામ લાગે? આ શ્રી સંઘ દ્રવ્ય, જે ચતુર્વિધ શ્રી સંઘ માટે વપરાતું હોય. જ્યારે પણ કોઈ આપત્તિ આવી, કોઈ પણ તકલીફ આવી, અને હું તમને કહી દઉં, વર્તમાન સમયની અંદરમાં આવા શ્રી સંઘના દ્રવ્ય, જેને ડિફેન્સ ફંડ કહેવાય, જેને રક્ષા ફંડ કહેવાય, શ્રી સંઘની સુરક્ષાનું આવું ફંડ હવે દરેક સંઘે પોતાના સંઘમાં કરાવવું પડશે. જે રીતે વિધર્મીઓની તાકાત વધે છે, એ લોકોની જે રીતે દાદાગીરીઓ વધી છે, જે રીતે એ લોકોની બે રોકટોક ભયંકર રીતે ખુલ્લેઆમ જે રીતે ધમકીઓ ચાલે છે, રોજ બરોજ જોવા માટે મળે છે, રોજ રોજ નવા કિસ્સાઓ આવે છે. તમે પણ એનાથી અજાણ્યા નથી. હવે માનો આવતીકાલે એવું કંઈક બની ગયું અને એની સામે આપણે આપણી પોતાની સુરક્ષાની ફોજ ઊભી કરવી પડી. પોલીસને કહેવા જઈશું, એના જ માણસો હશે પોલીસોની અંદરમાં, એના જ મરતિયાઓ રહેલા હશે, અને આપણને કોઈ સહાય કે ફરિયાદ નોંધવા તૈયાર નહીં થાય. એ વખતે આપણે આપણું પોતાનું એક ડિફેન્સ તૈયાર કરવું પડશે, આપણું સુરક્ષા ચક્ર તૈયાર કરવું પડશે. આપણે આપણા યુવકોને અસ્ત્ર શસ્ત્ર લાઠીના દાવ શીખવાડવા પડશે. આ બધું શીખવાડવું હોય તો કયું ફંડ કામ લાગે? સંઘ દ્રવ્ય. આ સુરક્ષા ઊભી કરવી છે, કયું દ્રવ્ય કામ લાગે? શ્રી સંઘ દ્રવ્ય. દેવ દ્રવ્ય એટલે શ્રી સંઘને જે કામ લાગે એવું દ્રવ્ય. આનો મતલબ એ સમજવાનો, વર્તમાન સમયના મુતાબિક એકલું જો દેવ દ્રવ્યની જો વૃદ્ધિ થયા કરશે
તો આવતીકાલે આ શ્રી સંગ દ્રવ્યને શું કરવાનું? અને સંગ દ્રવ્ય નથી ને માટે લોકોની નજર બગડે છે દેવ દ્રવ્ય ઉપર. ભૈયા આટલા બધા પૈસા પડ્યા છે, કરોડો રૂપિયા દેવ દ્રવ્યના બેંકમાં પડેલા છે, અબજો રૂપિયા પડેલા છે, વાપરો ને એને સ્કૂલ માટે, વાપરો ને એને હોસ્પિટલ માટે, વાપરી લો એને ભવન બનાવવા માટે, વાડી બનાવવા માટે, જમીન જગ્યાઓ લેવા માટે. હવે તો એવું ચાલ્યું છે કે અબજો રૂપિયા દેવ દ્રવ્યના એટલા બધા પડ્યા છે, આપવા નથી. બસ અમે અમારા ગામમાંથી પૈસા બહાર ન કાઢીએ એટલે પોતાના દેરાસરમાં ફોગટનો ખર્ચો કર્યા કરે. દર 5 વર્ષે ટાઇલ્સ બદલી નાખે, દર 5 વર્ષે પાછા ચાંદીના પૂઠિયા બદલી નાખે, દર વર્ષે 2 વર્ષે ભગવાનના બધા જ ખોરા અને ચાંદીના વાસણો બદલી નાખે. પણ દોસ્ત, એની સામે કેટલા ભવ્ય તીર્થો ઉદ્ધાર માગે, જીર્ણોદ્ધાર માગે છે. ત્યાં રકમની જરૂરિયાત છે, આપી દો ને. નહીં, આપે તો ગુજરાત વાળાએ ગુજરાતમાં આપવાના, રાજસ્થાની વાળાએ રાજસ્થાનીમાં જ આપવાના, મેવાડના પૈસા મેવાડમાં વપરાય. ભૈયા આવાળા ભેદભાવ ક્યાંથી લઈ આવ્યા? ન ગુજરાતી, ન રાજસ્થાની, ન મેવાડી, ન કાઠિયાવાડી, ન ઘોઘારી, ન કચ્છી, સમગ્ર જૈન સંઘ એક રહેલો છે. જ્યાં પણ જરૂરિયાત પડે ત્યાં પૈસા આપો. આજે પણ દેવ દ્રવ્યની અબજો રૂપિયાની તાતી જરૂરિયાત પડે એવા પ્રાચીન તીર્થો જીર્ણોદ્ધાર માગી રહેલા છે. અને બધા જ પૈસા ખેદ સાથે કહેવું પડે કે બેંકમાં રોકેલા છે. ક્યાંક તો એવા ભયંકર સમાચારો જાણવા માટે મળે છે કે શ્રી સંઘના જ આગેવાનો આ દેવ દ્રવ્યના પૈસાને વ્યાજ વગેરે વાપરી અને એના વ્યાજના ભાગીદાર પોતે બનતા હોય છે. આવા કેટલા નેગેટિવ સમાચારો જાણવા માટે મળે છે. તો એ સમયની અંદરમાં સંઘ દ્રવ્યનું શું? આવતીકાલે કઈક એવી મોટી આફત આવી પડી, અથવા તો એવા કોઈ વ્યક્તિઓ છે અને જે કહી દે અમે તમારી સુરક્ષા કરીશું, તમારે અમને મહિને દિવસે આટલો પગાર ચૂકવી દેવાનો. શું એમાં દેવ દ્રવ્યના પૈસા આપી શકાશે? વૈયાવચના આપી શકાશે? જ્ઞાન ખાતાના પૈસા આપી શકાશે? જીવદયાના પૈસા આપી શકાશે? તો કયા પૈસા કામ લાગવાના? સંઘ દ્રવ્યના. આ વાત ખાસ સમજો. વર્તમાન સમયની અંદરમાં આ ફંડ કરવું જરૂરી છે. એટલા માટે કદાચ તમને યાદ હોય તો આ ગયા વર્ષે વૈયાવચ ઉત્સવ કર્યો, એની પહેલા સાધારણ ઉત્સવ કરેલો હતો, એટલે કે સંઘ દ્રવ્ય ઉત્સવ. દરેક નાના સંઘોની અંદરમાં 70 થી 80 જેટલા સંઘોની અંદરમાં 51,000 રૂપિયા 52,000 રૂપિયા શ્રી સંઘને પાઠવી આપેલા હતા. 52,000 કઈ મોટી રકમ નથી વર્તમાન સમયમાં, પણ એ લોકો સંઘ કે સાહેબ 2 વર્ષ તો અમારે ચિંતા ટળી ગઈ, 2 વર્ષ તો અમને સંઘ દ્રવ્ય મળી ગયું, સાધારણ ખાતું મળી ગયું. અને યાદ રાખજો, દરેક ગવર્મેન્ટની પાસે ડિફેન્સનો ફંડ બહુ મોટું રાખવું પડે. દેશની સુરક્ષા જ નહીં હોય, દેશ સુરક્ષિત નહીં હોય તો દેશ બચવાનો કેવી રીતે હતો? આ શાસનની સુરક્ષા દેખાય છે. આ આવતીકાલ બહુ ગોઝારી દેખાય છે. જે રીતે એક વર્ગની તાકાત વધે છે, એ વર્ગની જે સંખ્યા વધે છે, એ વર્ગની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. અને દરેક રાજ્યમાં, દરેક શહેરમાં, અને ઇંગ્લેન્ડ જેવા, બ્રિટન જેવા દેશની અંદરમાં પણ એ સમાજથી હવે લોકો પરેશાન થવાની અંદરમાં આવ્યા. એના માટે ભયંકર તોફાનો થઈ ચૂકેલા છે. દરેક દેશની અંદરમાં આ લોકોની જે રીતે તાકાત વધે છે, દાદાગીરી વધે છે, તો એની સામે અગમચેતી વાપરી આપણે આપણું પોતાનું એક ડિફેન્સ સૈન્ય ઊભું કરવું પડશે. આપણી પોતાની સેના ઊભી કરવી પડશે. કોઈ પોલીસ કામ નથી લાગવાની. પોલીસના માણસો, જેના માણસો રહેલા હશે, કોણ આપણને સહાય કરવાનું છે? જોઈ લીધું ને પાવાગઢના આંદોલનની અંદરમાં કોને સહાય કરી? મોટા મંત્રીઓ, નેતાઓ પણ કામ સહાય નથી કરી શક્યા. તો એવા સમયમાં આપણી પોતાની એક જૈન સેના, જે લડાયક હોય, ઝુઝારું હોય, જે હાથમાં લાઠી અને દાવું ખેલી શકતા હોય, અસ્ત્ર શસ્ત્રના પ્રયોગની અંદરમાં નિષ્ણાતો હોય, પણ આને તાલીમ આપવા માટે દ્રવ્ય તો જોશે, પૈસા તો જોશે. મફતમાં તો કોઈ શીખવાડશે નહીં. અને એના માટે જે વપરાય છે એને કહેવાય છે સંઘ દ્રવ્ય. આ સંઘ દ્રવ્યની વિચારણા વર્તમાન સમયમાં અત્યંત જરૂરી પડેલી છે. જેટલી વહેલીસર કરીશું એટલું આપણા માટે ફાયદાકારક છે. વરના છેલ્લે એમ ન થાય કે આપણે દર વખતની જેમ મોડા પડ્યા, દર વખતે છેલ્લે જાગ્યા, અને એવા સમયે જાગ્યા કે જાગેલું કોઈ જ કામ નથી લાગવાનું. બસ ચૂપચાપ તમાશો જોયા કરવાનો, રડતી આંખે જોયા કરવાનું, અને સર્વનાશને હસતા મોઢે સ્વીકારી લેવો પડશે, કે રડતી આંખે સ્વીકારી લેવો પડશે. તો દેવ દ્રવ્યનું વૃદ્ધિ મતલબ સાધર્મિક, સાધારણ, પછી સર્વસાધારણ, વૈયાવચ ખાતું, આ બધાના જે અલગ અલગ ખાતા છે એના કરતાં સાધારણ ખાતાને મજબૂત બનાવવું જરૂરી છે. અભિમાન માટે નથી કહેતો,
વર્તમાનમાં જ્યાં મારું ચોમાસું છે કેનાલ રોડ શ્રી સંઘની અંદરમાં હું જ્યાં પણ ચાતુર્માસ કરું ત્યાં સર્વસાધારણ ખાતા માટે લોકોને ખૂબ પ્રેરણા કરું. આ વખતે પણ બહુ મોટું માતબર ફંડ થઈ ગયું. પ્રદૂષણ પહેલા જ પતાવી દીધું. રોજ રોજ પ્રવચનમાં કહેતો જાઉં, આ બધા વિચારો વ્યક્ત કરતા જાઉં. હવે આ સાધારણ ખાતું એટલે સંગ્રહ દ્રવ્ય, જેને આપણે ડિફેન્સ ફંડ કહી દઈએ, જેને આપણે સુરક્ષા ચક્ર ફંડ કહી શકીએ, જેનાથી આપણે બચાવવા પડશે. આપણી એક કન્યા, એને કોઈ વિધર્મી ઉપાડી ગયો છે અને એક ગુંડા ટાઈપ કહે છે કે હું લઈને આવીશ, આટલા પૈસા મને આપી દો, એ કન્યા તમારી હાજર કરી આપીશ કોઈ પણ હિસાબે. તો એને જે ચૂકવવા માટે જે પૈસા વપરાય એ સંઘ દ્રવ્ય છે. આપણી જિનાલયની સુરક્ષા, અને આપણે તો કેટલું મોટું સર્જન કરીને બેઠેલા છીએ. દરેક હાઈવે ઉપર, દરેક જગ્યાની અંદરમાં આપણા તો અબજો રૂપિયા, કરોડો રૂપિયાના તીર્થો ઝૂલી રહેલા છે. આ બધા ખુલ્લે આમ પડેલા છે હાઈવે ઉપર. ગામની અંદરમાં પ્રાચીન પ્રતિમાઓ, એની પાછળ રહેલા પુઠિયાઓ, કરોડો રૂપિયાની દેવદ્રવ્યની આવક, એના સોના ચાંદીના કલશો, અને અંદર મંદિરની અંદરમાં રહેલી પાર વગરની વૃદ્ધિ સમૃદ્ધિઓ, આ અબજો રૂપિયાની મિલકત સાચવી હશે તો આપણી પોતાની એક જૈન રક્ષણ સેના ઊભી કરવી પડશે. અને એ કરવા માટે જે જરૂરી પડશે એ સંઘ દ્રવ્ય, સાધારણ દ્રવ્ય. એટલે દેવદ્રવ્યની પણ જરૂરી છે, ના નથી પાડતા, પણ પરમાત્માનું પુણ્ય એવું છે કે સામેથી દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ જવાની જે તકલીફ પડે છે એ આપણા જેવા સાધારણ પુણ્ય માટે એને સાધારણ ખાતું ગણાય છે. ચલો, તો આ વાતને ખાસ સમજીને લક્ષમાં રહેજો. વિહારધામ બનાવવા હોય, ઉપાશ્રયો બનાવવા હોય, અને જે આ રીતે આપણે આ વખતે જે વિહારધામ ઉત્સવ મૂક્યો છે, વર્ધમાન કરુણા ફાઉન્ડેશન એની વ્યવસ્થા કરશે મારા જન્મદિવસ નિમિત્તે. જે એક એટલે બહુ સર્વે કરીને બહુ યોગ્ય જગ્યાની અંદરમાં, જ્યાં અત્યંત જરૂરી છે એવી જગ્યાની અંદરમાં એવો મજાનો તમને લાભ મળી જશે. તમે જ્યારે જઈને જશો ત્યારે થશે કે આમાં એક નાનકડું યોગદાન મારું પણ હતું, મેં પણ આની અંદરમાં એક લાભ લીધેલો છે. તો આ વિહારધામ ઉત્સવ જબરજસ્ત લોકોએ પ્રતિસાદ આપેલો છે. અને બધી રકમ જ્યારે ભેગી થઈ જવાની, જ્યારે બધું જ્યારે પતી જવાનું, પછી સર્વે કરી અને તમારી સમક્ષ જ્યારે મૂકવામાં આવશે ત્યારે થશે કે વાહ, કેવું સંઘ દ્રવ્યનો મને લાભ મળી ગયો. તો દેવ દ્રવ્યની વૃદ્ધિ તો જરૂરી છે જ, પણ પરમાત્માનું અસીમ પુણ્ય છે, નિસીમ પુણ્ય છે, પરાકાષ્ઠાનું પુણ્ય છે. પરમાત્માને તો ક્યાંકથી મળી જવાનું છે, એ જરૂર છે સાધારણ ખાતા માટે. તો 6 નંબરનું કર્તવ્ય આવે છે મહાપૂજા, કે જિનાલયનો શણગાર કરવાનો. એક આખી થીમ ઉપર જિનાલયનો શણગાર કરવાનો, આને કહેવાય છે મહાપૂજા કહેવાય. 7મા નંબરમાં આવે છે રાત્રિ જાગરણ. પર્વાદિરા પર્યુષણ મહાપર્વની અંદરમાં ઘરમાં કલ્પસૂત્ર લઈ ગયા હોય, આખી રાત ભક્તિ કરવાની, બસ ભક્તિ માણવાની. એ મોબાઈલ માટે જે જાગો છો ને, ઘણા એવા યુવકો છે આખી રાત મોબાઈલમાં જતી હોય છે, એ એનો ઉજાગરો ગણાય છે, જાગરણ નથી ગણાતું. પદાર્થ માટે જાગવું એ ઉજાગરો કહેવાય, અને પ્રભુ માટે, કલ્યાણ માટે, આત્મા માટે જાગવું અને જાગરણ કહી શકાય. તો આવું રાત્રિ જાગરણ આવે. 8મા નંબરમાં આવે છે સૂત જ્ઞાનની ભક્તિ. અધ્યયન, અધ્યાપન અને રક્ષણ, આ 3 દ્વારા સૂત જ્ઞાનની ભક્તિ થાય. પુસ્તક છપાવી દેવું એ જ માત્ર સૂત ભક્તિ નથી. ઇરિયાવૈયા ગોખવી, 5 પ્રતિક્રમણ આવડવા, 2 પ્રતિક્રમણ શીખી લેવા, જીન શાસનનું બેઝિક નોલેજ એને પ્રાપ્ત કરી લેવું, આ પણ એક સૂત જ્ઞાનની ભક્તિ છે. પુસ્તક છપાવી દેશો પણ એને વાંચનારા જ નહીં હોય તો, એ પુસ્તકને ભણનારા જ નહીં હોય તો, એ પુસ્તકની જે ભાષા છે એ ભાષાને સમજનારા જ નહીં હોય તો કેવી રીતે આગળ વધી શકીશો? તો સૂત જ્ઞાનની ભક્તિ વર્તમાન સમયમાં ખૂબ અલગ અલગ રીતે ચાલે છે. ચારેકોર સૂતનું સંશોધન ચાલે, મોટી સારી સંસ્થાઓ પણ બની ચૂકેલી છે, અને નોંધનીય અને વંદનીય, અભિનંદનીય કામ એ સંસ્થાઓ દ્વારા થતું હોય છે. પરંતુ સાચી સૂત જ્ઞાનની ભક્તિ તો એક જ છે, પુસ્તક છપાવવા, હસ્તલિખિત લખાવા, એને વરી પાછા રિપીટ કરાવવા, આ બધું જ કરાવવું એ તો સૂત જ્ઞાનની ભક્તિ છે, નો ડાઉટ. પણ સાચી ભક્તિ એ છે કે શ્રુત સ્વયં ભણવું, શ્રુતનો સ્વયં અભ્યાસ કરવો, સ્વયં સૂત જ્ઞાની બનવું, સ્વયં સૂત જ્ઞાનના પારગામી બનવું, આને કહેવાય સૂત જ્ઞાનની ભક્તિ કહેવાય છે. 9મા નંબરમાં આવે છે ઉદ્યાપન, જેને ઉજવણું કહેવાય. કોઈ પણ તપસ્યા કરી તો એ તપસ્યા પછી ઉજવણા કરવાની એક વિધિ હોય છે. અનુપમા દેવીનું ઉજવણું બહુ વખણાય છે. આજના સમયની અંદરમાં ઉજવણામાં
દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેયના ઉપકરણો મૂકવામાં આવે છે. એમાં સાધુ સાધ્વીજી ભગવંતોના ઉપકરણો મહાત્માઓને કામ લાગે, આ બાજુ શાવકો માટે રાખેલા ઉપકરણો શાવક વર્ગ માટે કામ લાગે, જ્ઞાનના મૂકેલા ઉપકરણો જ્ઞાન માટે કામ લાગે. તો જ્ઞાન ભંડાર માટે કબાટ આપવા આ પણ ઉજવણું કહેવાય. ચલો મેં તપસ્યા કરી, મેં માસક્ષમણ કર્યું, મેં સિદ્ધિ તપ કર્યો, મેં શેની તપ કર્યો, તો મારે ચલો ઉજવણી નથી કરવી, પણ ઉજવણું એટલા માટે કરવાનું કે મારી તપસ્યાના નિમિત્તે કોઈ સંઘની અંદરમાં જે પણ જરૂરિયાત છે એ વસ્તુ મારે પહોંચાડવી, અને ઉજવણું કહેવાય છે. આવા ઉજવણા જો બધા જ કરતા થઈ જાય તો શ્રી સંઘને બીજી વસ્તુઓ પોતાની રીતે લાવી ન પડે. જ્ઞાન ભંડારના કબાટો, સાધુ સાધ્વીજી ભગવંતો માટેના ટેબલો, પછી શાવકો માટેની જે જરૂરિયાતની વસ્તુઓ, આ બધું આ પણ ઉજવણું કહેવાય. અને આવું એક આખું ઉજવણું ગોઠવવામાં આવે છે. ખબર છે ને, છોડ વગેરે મૂકેલા હોય, પછી પુસ્તક, સાપડા, દર્શન, જ્ઞાન, ચારિત્રના ઉપકરણો, ચિકાર વસ્તુઓ મૂકવાની અંદરમાં આવી હોય, અને આ બધું જે તે જરૂરિયાત વસ્તીવાળાને અને તે સંસ્થાઓમાં પહોંચતું કરી લેવું, આ ઉજવણાનું કર્તવ્ય રહેલું છે. 10મા નંબરમાં કર્તવ્ય આવે છે તીર્થ પ્રભાવના. તીર્થ પ્રભાવના એટલે શાસનની પ્રભાવના. જીન શાસનનો વિસ્તાર થાય, નવા નવા લોકો ધર્મના અનુયાયીઓ બને, નવી નવી જગ્યાની અંદરમાં ધર્મનો પ્રચાર થાય. આ કર્તવ્ય વર્તમાન સમયમાં એટલું બધું જરૂરી છે. ભણેલા ગણેલા દીકરા દીકરીઓ જે લોકો ઇંગ્લિશ જાણકાર છે, હિન્દી ભાષા આવડે છે, ગુજરાતી ભાષા આવડે છે, તો કોઈ યોગ્ય ગુરુ ભગવાન પાસે જાઓ, પરિચય મારો, અભ્યાસ કરો. જેમ વર્ષો પહેલા વિરચંદજી રાઘવજી ગાંધી, જેમને પૂજ્યપાદ વિજયાનંદ સુરેશ્વરજી મહારાજ, આત્મારામજી મહારાજે તૈયાર કરી અને શિકાગોની ધર્મ પરિષદમાં, જેમાં સ્વામી વિવેકાનંદ ગયેલા હતા, એમની સાથે સાથે એ જ સ્ટીમરમાં જેનો ઉલ્લેખ વિવેકાનંદજીએ પોતાના પુસ્તકોમાં કર્યો છે, જેની ત્યાગ તપસ્યાથી વિવેકાનંદજી પણ આફરીન પોકારી ગયેલા હતા. અને એમની એ વિવેકાનંદીની જેમ એક જ ખાલી ભાષણ આપવા માટે ગયા હતા શિકાગોની અંદરમાં, અને એમને પણ કેટલા વર્ષો પછી હિન્દુસ્તાનમાં આવવાનું પડ્યું, કારણ કે એમના પણ ભાષણો ત્યાં આગળ પોપ્યુલર થઈ ગયા. તો આ રીતે ધર્મ પ્રચારક તૈયાર કરવા પડશે. આપણા ધર્મની વાતો લોકો સુધી પહોંચાડવી પડશે. જીન ધર્મના સિદ્ધાંત, પ્રિન્સિપલ્સ, રાત્રિ ભોજન કેમ નહીં કરવાનું, જમીન કણ કેમ નહીં ખાવાનું, કેમ પાણી ઉકાળીને પીવાનું, આવા બધા સિદ્ધાંતો, નીતિ નિયમો ખુદ જૈનોને ખબર નથી. આપણા પોતાના જૈનો આનાથી અજાણ રહેલા છે. એટલે ક્યારેક વિરોધ કરતા હોય કે શું કામ પાણી ગરમ કરીને પીવાનું, એમાં વરીપરા જીવો તો મરી જવાના છે. દોસ્ત, ઓલામાં જન્મ મરણનું ચક્કર ચાલે છે. જ્યારે આ રીતે કરવાની અંદરમાં એક વખત વિરાટના થશે, નો ડાઉટ, પણ કાયમ માટેની વિરાટના શાંત થઈ જવાની. પછી આગળ એની નવી સાયકલ નહીં ચાલે. તો એની પાછળના રહસ્યો, એની પાછળના બાબતો વર્તમાન સમયને અપેક્ષીને અમારા ગચ્છાધિપતિ ભગવાન કહેતા હતા, આવા 108 પ્રચારક યુવકો તૈયાર કરવા પડશે, જેને દેશ વિદેશમાં મોકલવા પડશે, ગામ ગામમાં મોકલવા પડશે. એ લોકોની આર્થિક જવાબદારી બધી શીશ અંગે સ્વીકારી લેવાની. આ સંઘ દ્રવ્ય કામ લાગે એ સમયમાં એ લોકોને ગાડી આપવાની જ્ઞાનના પ્રચાર માટે. ગામે ગામ જાય, માઇક વગેરે દ્વારા પ્રોગ્રામો કરે, લોકોને એવા બધા શો બતાવે, એવા બધા પ્રોગ્રામ વગેરે કરે, જેનાથી સમાજ સુધરે, વ્યસનોમાંથી મુક્ત થાય, સમાજ પોતાના ગૌરવને પુનઃ પ્રાપ્ત કરે, સમાજને જે આડા આવતા તત્વો છે એની સામે લડી શકે. આવી બધી ટ્રેનિંગ એ ગામે ગામ પ્રચાર કરતા જાય. આને કહેવાય છે તીર્થ પ્રભાવના. ખાલી પ્રભાવના કરી લેવી એ પ્રભાવના નથી, એ તો બહુ સસ્તી છે. સાકરના પડા આપી દીધા અને બદામના પડા આપી દીધા. સાચી તીર્થ પ્રભાવના એ છે જેના દ્વારા જીન શાસન ઉન્નત બને અને જીન શાસનની વ્યવસ્થા આગળ થતી જાય અને નવા નવા જીવો જીન શાસનના અનુયાયીઓ બનતા જાય. આ તીર્થ પ્રભાવના છે. અને 11મા નંબરનું કર્તવ્ય આવે છે ભવ આલોચના. જીવનમાં જે પણ કાંઈ ભૂલો થઈ હોય, જીવનમાં જે પણ કાંઈ દોષોનું સેવન કર્યું હોય, જાણતા અજાણતા, યુવાનીના આવેશની અંદરમાં, ક્રોધના આવેશની અંદરમાં કોઈ પણ જાતના એવો અશુભ આવેશ આવી ગયો અને જે પણ કાંઈ દોષોનું સેવન કર્યું, એની આખી કિતાબ આવે છે ભવ આલોચનાની. તો એ ભવ આલોચના યોગ્ય ગીતાર ગુરુ ભગવાનને લખીને આપી દેવાની. એ તમને પ્રાયશ્ચિત આપીને અને પછી પશ્ચાતાપ સાથે એની જે આલોચના વારી દેવામાં આવે, એટલે એ પાપોમાંથી આપણે મુક્ત બની ગયા. કન્ફેશન, હાથ અંગૂઠા પકડી, હાથ કાન પકડી, આંખ બંધ કરી રડતી આંખે
પોતાના બધા જ ગુના કબૂલ કરવાના છે કે મેં આવી બધી વિરાધનાઓ કરી, મારાથી આવી બધી વિરાધનાઓ થઈ ગઈ, તો આ બધાનું હું માફી ચાહું છું, આ બધાનું મને પ્રાયશ્ચિત આપી દો. તો આવી ભવ આલોચના પણ વર્ષની અંદરમાં એક વખત કરવાની હોય. એક વખત લઈ લીધી હોય તો બીજી વખત પણ કરવાની, વારંવાર કરવાની, પુનઃ કરવાની. તો આને કહેવાય છે ભવ આલોચનાનું 11 કર્તવ્ય. આ રીતે આપણે જીવન સંબંધી વર્ષની અંદરમાં એક વખત કરવા યોગ્ય આપણે કર્તવ્યની વાતો જાણી. આ કર્તવ્યો સમગ્ર જીન શાસનના ઉપાસક શાવક શાવિકાઓ માટે નિતાંત આવશ્યક છે, કરવા જરૂરી છે. દરેકને પોતાના આ કર્તવ્યો બજાવવા જોઈએ, તો જ આપણે જીન શાસનના અધિકારી બની શકીએ. આપણે જે સંસ્થામાં હોઈએ, જે પરિવારમાં હોઈએ, જો એના કર્તવ્ય આપણે બજાવતા હોઈએ છીએ તો આપણે જે ધર્મના અનુયાયી છીએ એના કર્તવ્ય કેમ નહીં બજાવવાના? કેવી સરસ મજાની જીવન વ્યવસ્થા છે. આપણો પૈસો કામે લાગી ગયો, એના દ્વારા નવો પુણ્યનો બંધ થયો, એના દ્વારા આવનારા ભવોની અંદરમાં આવી ઉત્તમ પરંપરાની સાથે કાયમ માટે જોડાણ થઈ જાય. મોક્ષની અંદરમાં ન જઈએ ત્યાં સુધી આવી ઉત્તમ પરંપરા, આવી ઉત્તમ સંસ્કૃતિ, આવા ઉત્તમ ધર્મ સાથે આપણી જીવનયાત્રા આગળ વધતી જાય અને પરંપરાએ આપણે મોક્ષને પામીએ, એ જ લક્ષ્ય છે જીવન વ્યવસ્થાનું. તો આ 11 કર્તવ્યની વાતો જાણી, જેને એકલા પણ કરાવી શકે, સકલ શ્રી સંઘ મળીને પણ કરી શકે 11 દ્રવ્યની આરાધના. ચલો એ રીતે આગળ વધતા રહેજો. આજે પર્વાદિરાય પર્યુષણ મહાપર્વનો બીજો દિવસ આ ઓડિયો પ્રવચન આવ્યું. આવતીકાલે ત્રીજા દિવસે પણ એક પ્રવચન આવી જશે, જે પ્રવચન હશે ધર્મ વ્યવસ્થા 18 કર્તવ્યો. દર વર્ષે આપણે આ પ્રવચન સિલેબસ ફિક્સ જ છે, પણ એને નવા એંગલથી દર વખતે બતાવું છું. અને પછી એના પછીના દિવસથી કલ્પસૂત્ર ગ્રંથના પ્રવચનો તમારી સમક્ષ આવી જશે. એક વખત વર્ષો પહેલા સાંતાક્રુઝમાં કરેલા છે એ જ પ્રવચનો રિપીટ થાય છે. ક્યારેક મન થાય છે કે બધા પ્રવચનો એક વખત નવી રીતે આપવા છે. કલ્પસૂત્રના જેમ શરૂઆતના 3 દિવસના દર વખતે નવી રીતે આપું છું, ઓલા પણ આપવા છે, પણ સમયનો અભાવ રહે છે, સમય નથી મળતો. ક્યારેક કોક એવો સમય આવી જશે તો વળી પાછા પ્રવચનો નવી રીતે આખા કલ્પસૂત્રના પ્રવચનો કરવા છે. એ અંગેની આપણે બીજી વિશેષ વાતો કરીશું. ખૂબ ઉલ્લાસપૂર્વક આરાધના કરજો. પ્રતિક્રમણ, પ્રવચન, પૌષધ, પચકાણ, પરિવર્તન, આ બધાની મંગલ વેરા આવી છે, એમાં ખૂબ ઉલ્લાસભેર આગળ વધો. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી દુક્કડમ.